હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે સ્ટાર્ટ કરીએ 12માનું ચેપ્ટર નંબર 12 આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ સંયોજનો અથવા તો ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો. એટલે ક્રિયાશીલ સમૂહ કે જેની અંદર ઓક્સિજન આવતો હોય એવા જે ક્રિયાશીલ સમૂહો છે એ ક્રિયાશીલ સમૂહોની રાસાયણિક પ્રક્રિયાઓ આવી જાય એ પ્રકારનું આખું ચેપ્ટર છે એવું કહી શકાય. અહીંયા આગળ મેઇનલી જોવા જઈએ તો જેટલા પણ ઓક્સિજનયુક્ત કાર્બનિક ઓક્સિજન કન્ટેનિંગ કાર્બનિક કમ્પાઉન્ડ્સ લઈએ તો એ ઓક્સિજન કન્ટેનિંગ ઓક્સિજન કન્ટેનિંગ કાર્બનિક કમ્પાઉન્ડ્સ જે છે એની અંદર એક તો આલ્કોહોલ આવશે, પણ આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા ચેપ્ટરની અંદર આલ્કોહોલિક OH અને ફિનોલિક OH અને ઇથર એ આપણે લર્ન કરી ગયા. આ એના પછીનું યુનિટ થશે કે જેમાં ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડ ફોર્મ કરતો હોય. બરાબર, એટલે અહીંયા કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ છે. તો કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ અને આ જે સી ડબલ બોન્ડ ઓ છે તો એ સી ડબલ બોન્ડ ઓ that is known as carbonyl group. બરાબર, એટલે બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ આ ટાઈપનું જે ગ્રુપ છે that is known as carbonyl group. અને અહીંયાથી different kind of functional groups is made by this common group that is known as carbonyl group, C double bond O, and one of the most important functional groups in organic chemistry. Carbonyl compounds in which oxygen are known as carboxylic acid and their derivatives, esters and anhydrides. તો પહેલા આલ્ડિહાઇડ કીટોનની વાત કરી લઈએ તો C ડબલ બોન્ડ O બોન્ડ H આવે, કાર્બોનિલ ગ્રુપ સાથે એક હાઇડ્રોજન જો બોન્ડિંગમાં આવે, it is known as aldehyde group. And if C double bond O is bonded with carbon from both sides, then it is known as ketone. So it is ketone if carbonyl group is bonded with carbon only. તો એ કીટોન કહેવાશે. એક હાઇડ્રોજન આવતો હશે તો આલ્ડિહાઇડ કહેવાશે. મેઇનલી આ આલ્ડિહાઇડ અને કીટોન છે અને એમાં આ C double bond O, this is aldehyde, or we can say R bond CHO, R bond CHO, this is aldehyde. R is equal to sorry, R is equal to H or any alkyl or aryl group. તો એના ઉપરથી આપણને વધારે ક્લિયર થઈ જાય. આર કોઈ આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે, એરાઇલ ગ્રુપ હોઈ શકે, તો આલ્ડિહાઇડ. C double bond O bond, or we can say R bond C double bond O bond R or R dash. That means R and R dash is equal to, it may be alkyl both or aryl or alkyl and aryl, right?
એટલે બે એરોમેટિક રિંગ હોય, બે આલ્કાઇલ ગ્રુપ હોય, એક આલ્કાઇલ ને એક એરોમેટિક રિંગ હોય. ઇન શોર્ટ કીટોન માટે મેં એવું કહ્યું કે સી ડબલ બોન્ડ ઓ નો કાર્બન બંને બાજુએ કાર્બન થી બોન્ડિંગમાં આવે ત્યારે કીટોન. તો ફર્સ્ટ ઓફ ઓલ આલ્ડીહાઇડ અને કીટોન ક્યારે કહેવાશે એ ક્લિયર થવું જોઈએ પહેલા તો. બરાબર, કાર્બોનિલ ગ્રુપ, તો જે પણ ફંક્શનલ ગ્રુપ કે જેમાં સી ડબલ બોન્ડ ઓ પ્રેઝન્ટ હોય, that is known as carbonyl group. I mostly carbonyl group is used for aldehyde and ketone only, but it is not for aldehyde and ketone only. In general, for aldehyde, ketone, carboxylic acid, amide, ester, anhydride, we can say carbonyl group is present in this kind of functional groups. તો એ કાર્બોનિલ ગ્રુપની પ્રેઝન્સ છે એ શો કરે છે. ક્લિયર થાય છે? આટલું ક્લિયર છે. હવે જો આ સી ડબલ બોન્ડો અને એક બાજુએ એ કાર્બન જોડે, if carbonyl carbon is bonded with OH, then it is carboxylic acid, or in general we can say R bond C double OH. Now remaining amides or anhydrides are derivatives of carboxylic acids. એટલે કાર્બોક્સિલિક એસિડના OH કે H નું બીજા કોઈ ગ્રુપ વડે રિપ્લેસમેન્ટ થાય ત્યારે એ એમાઇડ બની શકે, એનહાઇડ્રાઇડ બની શકે, એસ્ટર બની શકે. સો these are some derivatives of carboxylic acids. આઈ હોપ આટલું ક્લિયર છે. બરાબર, આમાં કઈ બહુ વધારે મગજ દોડાવવાની જરૂર નથી. આગળ આપણે આગળ વધી રહ્યા છીએ તો એની અંદર વધારે એ પ્રમાણેની ડિટેલ છે એ આવતી જશે. શોર્ટમાં અત્યારે CHO for aldehyde, CO that is for ketone, COOH that is for carboxylic acid, and then R bond C double bond O H ની જગ્યાએ હું R મૂકી દઉં. Now it is ester. તો પહેલા માઇન્ડમાં એ સેટ કરીએ કે એસ્ટર ક્યારે કહેવાશે, એનહાઇડ્રાઇડ ક્યારે કહેવાશે. બરાબર, તો R bond C double bond O bond COR. Now it is anhydride. It is anhydride. Okay. નેક્સ્ટ જે છે એ તો એનહાઇડ્રાઇડ જે છે એનાથી નેક્સ્ટ તો આર બોન્ડ સી ડબલ બોન્ડ ઓ, જ્યાં તમે OH મૂક્યું હતું એની બદલે NH2 મૂકો. કાર્બોક્સિલિક એસિડના OH ના પ્લેસ ઉપર NH2 આવે. Now it is amide. So first of all remember these functional groups. તો નેમિંગમાં ઈઝી પડશે અને આ બધું પ્યોરલી યાદ જ રાખવાનું છે. યાદ જ રાખવાના છે. આ બધા ફંક્શનલ ગ્રુપ્સ છે, બેઝિક વસ્તુઓ છે એ યાદ રાખવી પડે. બેઝિક વસ્તુઓથી આગળ વધો ત્યારે કંઈક અમુક રૂલ્સ આવે અને પછી તમે એના એપ્લિકેશન બેઝમાં જઈ શકો. એમાઇડ થઈ ગયું, બરાબર, એસ્ટર થઈ ગયું, એનહાઇડ્રાઇડ થઈ ગયું, બરાબર, આર બોન્ડ C double bond X acid halide, R bond C double bond O bond X acid halide or acyl halide. So these are some important functional groups which we are going to learn in this chapter. આ ચેપ્ટરની અંદર આપણે આવા ફંક્શનલ ગ્રુપ્સ છે એના વિશે લર્ન કરશું. મેઇનલી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આપેલા છે, પણ ઇનડાયરેક્ટ ફોર્મમાં આ બધા આવી જશે. ઇનડાયરેક્ટ ફોર્મમાં, ડાયરેક્ટ ફોર્મમાં નહીં આવે, એટલો ફરક પડશે. બરાબર, ઓકે. સો લેટ્સ મૂવ ઓન, આગળ વધીએ આપણે.
R bond, C double bond O bond H, aldehyde, RCOR dash ketone, RC double bond O bond OH, carboxylic acid, RCOX acyl halide or acid halide, RCONH2 amide, RCOOR dash ester, RCOO dash acid anhydride. નેમિંગ વખતે આપણે વાત કરશું પાછા એનહાઇડ્રાઇડ છે એ કઈ રીતે ફોર્મ થાય છે ને એના પ્રમાણે એનું નેમિંગ છે એ જોવામાં આવે છે. Aldehydes, ketones, and carboxylic acids are widespread in plants and animal kingdom. They play an important role in biochemical processes of life. They add fragrance and flavor to nature. For example, vanillin from vanilla beans. આપણે જે વેનિલિન આઈસ્ક્રીમમાં વેનિલિન આઈસ્ક્રીમ લઈએ છીએ તો that is one kind of flavor. વેનિલિન જે છે એ ફ્લેવર છે અને વેનિલા બીન્સ બરાબર દાણા આવે એના વેનિલાના અને એમાંથી વેનિલિન છે એ ડિરાઈવ કરી શકાય મેળવી શકાય. સેલિસાલ્ડિહાઇડ ફ્રોમ મેડોસ્વીટ. મેડોસ્વીટ એટલે એક સ્વીટ ફ્રેગ્રન્સ છે અને એ પણ એક શું કહેવાય વનસ્પતિમાંથી મળે છે, પ્લાન્ટમાંથી આપણને મળે છે, એનો પ્લાન્ટ થાય અને એમાંથી મેડોસ્વીટ જે મળે અને એ જે છે એની અંદરની ફ્રેગ્રન્સ છે that is because of સેલિસાલ્ડિહાઇડ. મેડોસ્વીટમાંથી આપણને સેલિસાલ્ડિહાઇડ એન્ડ સિનેમાલ્ડિહાઇડ ફ્રોમ સિનેમન. તજ જેને કહીએ છીએ તો એ તજની એક ચોક્કસ સુગંધ છે તો એ સિનેમાલ્ડિહાઇડ have very pleasant fragrances. તો આ બધી ફ્રેગ્રન્સીસ જે મળે છે આપણને એ આવા સર્ટેન આલ્ડિહાઇડ કે કીટોન કમ્પાઉન્ડ્સ છે એમાંથી આપણને મળે છે. વેલ નોન કમ્પાઉન્ડ જે ગર્લ્સ મોસ્ટલી બહુ યુઝ કરતી હોય છે નેઇલ પોલિશ રિમૂવર, દેટ ઇઝ એસિટોન. તો એ કીટોન છે અને એની પણ એક સર્ટેન સ્મેલ હોય, અમુક લોકોને ગમે અમુકને ન ગમે એવું બને, પણ એ પણ એસિટોન જે છે તો એક કીટોન છે, ફ્રેગ્રન્સ વાળો છે એક સર્ટેન. બરાબર, તો આ જસ્ટ ઇન્ફોર્મેશન છે. આમ તો આવા કોઈ ક્વેશ્ચન આવ્યા નથી હજી સુધી. વેનિલાઇન છે એનું સ્ટ્રક્ચર આપેલું છે વિથ નેમ, સો દે કેન આસ્ક ફોર ધેટ. અથવા તો એવું બને કે વેનિલાઇન છે એનું આયુપેક નેમ છે એ દે કેન આસ્ક આયુપેક નેમ ઓફ વેનિલિન. તો અહીંયા આગળ આ ધ્યાનમાં રાખવાનું આપણે. બરાબર છે, એટલે અહીંયા શું થઈ જશે, આલ્ડિહાઇડ છે તો આ ફર્સ્ટ કાર્બન થઈ જશે, એને પ્રાયોરિટી મળશે. પછી આ 2, 3 અને 4. પછી તમારે આલ્ફાબેટિકલ ઓર્ડરને ધ્યાનમાં રાખી અને નેમિંગ કરવાનું છે. બરાબર, એટલે અહીંયા બેન્ઝીન ઉપર CHO ધેટ ઇઝ બેન્ઝાલ્ડિહાઇડ, તો એ મેઇન રહેશે, પ્રિન્સિપલ કાર્બન ચેઇન કહી શકો તમે એને. અને OH અને OCH3 છે એ એઝ એ સબસ્ટિટ્યુઅન્ટ મિથોક્સી અને હાઇડ્રોક્સી, એટલે 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. એવું પૂછાય તો આવડી જાય. વેનિલિન, વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ વેનિલિન, તો આપણને બી વળી જાય. કારણ કે જનરલી એ આપણને યાદ રાખવાની આદત નથી, બીજે કોઈ જગ્યાએ એવું યુઝફુલ નથી, એટલે આપણને જો એ ક્વેશ્ચનના ફોર્મમાં આવે, કારણ કે પછી અત્યારે આવ્યું એક વખત પછી તમે આ જે મેટર છે એને ફરીથી યાદ કરતા નથી, તો મારી રિક્વેસ્ટ છે તમને કે અમુક અમુક જે સ્ટ્રક્ચર્સ છે એને તમે
ટીક કરી રાખજો જ્યારે જ્યારે હું અહીંયા કહેતો હોઉં ત્યારે. સેલિસાલ્ડીહાઇડ બેન્ઝીન ઉપર CHO અને OH ખાસ કરીને જેમાં કોમન નેમ આવતા હોય અને એ નોર્મલ કરતાં ડિફરન્ટ હોય એવા જે સ્ટ્રક્ચર્સ છે એને સાઇન કરી રાખવી જોઈએ. તો રિવિઝન કરતી વખતે આપણે એટલું કવર કરી લઈએ તો બધી વસ્તુઓની દરેક વખતે રિવિઝનની જરૂર નથી હોતી. પણ લાસ્ટમાં આપણે એ બધી ટીક કરવા ન રહી શકીએ. એ ચેપ્ટર ચાલતું હોય ત્યારે જ થઈ શકે, એ ત્યારે જ પોસિબલ હોય. તો આને પણ સાઇન કરી રાખો, આને પણ સાઇન કરી રાખો. બરાબર. બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO that is સિનેમાલ્ડીહાઇડ, અને બેન્ઝીન ઉપર CHO અને ઓર્થો પોઝિશન ઉપર OH હોય તો સેલિસાલ્ડીહાઇડ. આમ થશે. That is common name. એસિટોન છે એ બહુ કોમનલી ઓર્ગેનિક સબસ્ટન્સની અંદર સોલ્વેન્ટ્સ તરીકે યુઝ થાય છે. એને બીજા કમ્પાઉન્ડ્સ છે એને ડિઝોલ્વ કરવા માટે. પછી તો આ પરફ્યુમ્સ ને એડેસિવ ને પેઇન્ટ્સ ને રેઝિન્સ ને પ્લાસ્ટિક ને ફેબ્રિક્સ ને એ બધું બનાવવા માટે મેન્યુફેક્ચરિંગની અંદર એનો યુઝ થાય છે એમાં આવશે. હવે જરા અહીંયા આગળ નોમેનક્લેચર of aldehydes and ketones. તો હું આમાં જરા થોડો ડિફરન્ટ વેમાં જતો રહું અને આપણે આ રીતે જોઈએ કે બોન્ડ CHO that is aldehyde. Now what is prefix and suffix? Prefix is oxo and suffix is al. બરાબર. તો આ એક ધ્યાનમાં રાખવાનું. મોસ્ટ કોમનલી ઓક્સો અને આલ, that is oxo as a prefix, અને all al, sorry not all, that is al. હા, પહેલાને કાનની નીચે બે આલ, એ વાળું આલ. ઓકે. તો આ ઓક્સો અને આલ બોન્ડ CHO શું આવશે અહીંયા આગળ? એટલા આ પ્રિફિક્સ સફિક્સ ની વાત થઈ ગઈ. કેટલાક એક્ઝામ્પલ કોમન છે એ અહીંયા હું તમને કહી દઉં છું, પછી પાછા આપણે જે આપેલા હશે ટેબલની અંદર ત્યાં આપણે ફરી પાછા રીડ કરી જઈશું. HCHO ઓનલી વન કાર્બન ઇઝ ધેર. તો આનું જે આયુપેક નેમિંગ છે એ આયુપેક નેમિંગ કઈ રીતે થશે? તો કે આલ્કેન નેમ જે હોય, આલ્કેન નેમ એમાંથી ઈ ને હટાવી દો. આપણી પાસે અહીંયા સુવિધા છે, हटा दिया और इसके पीछे ये AL आल लगा दो, alkanal. So as per number of carbons its alkane name and put AL al behind it, that is suffix. Suffix હોય તો ક્યાં આવશે? નામની પાછળ આવશે. પ્રિફિક્સ એટલે નામની પહેલા આવશે. તો અહીંયા આગળ only one carbon is there. For only one carbon it is methane alkane name and put AL al, that is methanol. So its name is like this, methanol. Okay. તો methanol થયું. So HCHO, methanol, and its common name. Common name is very important and you have to remember it. There is no rules for common name. Common name માટે કોઈ રૂલ ના હોય. એ તો કેવું હોય કે ઇનિશિયલી જ્યારે જે સાયન્ટિસ્ટે ડિરાઈવ કર્યા હોય ને એ વખતે એને જે મનમાં આવ્યું હોય ને જે કાંઈ એણે એની રીતે એનું નેમિંગ કરી નાખ્યું, તો એ કોમન નેમ પછી એ કેટલું કોમન નેમ ફેમસ થયું હોય એના પ્રમાણે ડિપેન્ડ કરે. ઘણાના પેટ નેમ એટલા ફેમસ હોય કે એનું સાચું નામ ઘણાને ન ખબર હોય. એમાં કમ્પાઉન્ડ્સમાં એવું થશે, સાચું નામ ન ખબર હોય, બધા એને કોમન નેમથી જ બોલાવતા હોય. આયુપેક રૂલ પ્રમાણે જુદું હોય. આપણે નથી હોતું કોમન નેમ પેટ નેમ હોય, પછી ઓરિજિનલ પાછું LC માં અલગ હોય નામ.
તો અહીંયા ફોર્માલ્ડીહાઇડ, કોમન નેમ HCHO નું શું થશે? ફોર્માલ્ડીહાઇડ. ક્લિયર છે? આ આલ્કેનાલ યાદ રાખવાનું છે. હવે જો તો 2 કાર્બન હોય CH3CHO તો ઇથેનॉल, 3 કાર્બન હોય CH3CH2CHO તો 3 કાર્બન નું આલ્કેન નેમ. હવે આલ્કેન નેમ તમને આવડતા હોવા જોઈએ પહેલા તો. આ બેઝિક કન્ડિશન છે. ઘણાની બરાબર યાદ નથી રહેતા અને પછી કકડાટ કર્યા કરે છે. અને આયુપેક નેમ ન આવડે એટલે શું થાય? સ્ટ્રક્ચર બનાવતા જ ન આવડે તો આગળ એકેય રિએક્શન આવડે જ નહીં. પછી બે પ્રકારના સ્ટુડન્ટ્સ નો ઉદ્ભવ થાય જેને આ ન આવડતું એમાંથી. એક પ્રભાવિત હોય એટલે શિક્ષકથી એમ કે સાહેબ તમે સમજાવો છો, મને સમજાય તો જાય છે પણ પછી નથી આવડતું, બેઝિક નો આવડતું હોય. અને એક તો હાવ હામા કાંઠે જ બેઠો હોય, મને કાંઈ ખબર જ નથી પડતી. ભાઈ બેઝિક જે વસ્તુઓ છે એ જો તમને નહીં આવડે તો પ્રોબ્લેમ થશે થશે ને થશે. પછી તમે સાહેબની કમ્પ્લેન કરશો તો એમાં કાંઈ તમારું વળશે નહીં. બેઝિક વસ્તુઓ આવડવી જોઈશે. હા, અમે સતત પ્રયત્ન કરીએ છીએ પણ થોડોક પ્રયત્ન તમારે તો કરવો પડશે. ઓકે, CH3CHO, ઇથેનॉल, પ્રોપેનॉल, 3 કાર્બન છે તો પ્રોપેન ઉપરથી પ્રોપેનॉल, બરાબર. ઓકે, કોમન નેમ શું થશે? તો કે આનું ફોર્માલ્ડીહાઇડ HCHO હોય તો CH3CHO, that is acetaldehyde. CH3CO ગ્રુપ માટે જનરલી એસિટાઇલ વર્ડ છે એ યુઝ કરવામાં આવે છે ડિફરન્ટ વેમાં. પણ CH3CH2CHO, પ્રોપિયોનાલ્ડીહાઇડ. યસ, પ્લીઝ લિસન મી કેરફુલી. Propionaldehyde. And now as we increase number of carbons, નેમિંગ એ પ્રમાણે આવતું જશે. 4 કાર્બન છે તો બ્યુટેનॉल, કોમન નેમ ઇઝ બ્યુટિરાલ્ડીહાઇડ. ડિફરન્ટ વેમાં પણ આ ઇન જનરલ આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ છે ને એનું નેમિંગ થઈ ગયું. કીટોન ની વાત કરી લઈએ. બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ, કીટોન. પ્રિફિક્સ ઇઝ ઓક્સો. હા, બંનેમાં ઓક્સો યુઝ થશે, બરાબર. અને ઓન. પછી આપણે એમાં જે કાંઈ સ્પેશિયલ કાંઈક કેસીસ આવતા હશે એ બધા આપણે ડિસ્કસ કરશું. જેમ કે આલ્ડીહાઇડ ની અંદર આલ્ડીહાઇડ વર્ડ યુઝ થાય અમુક વખતે, બરાબર. તો એ આલ્ડીહાઇડ ક્યારે યુઝ થાય એમ જોશું. એમ અહીંયા કીટોન છે તો ઓક્સોની જગ્યાએ કીટો વર્ડ યુઝ કરતા હોય છે પણ મોસ્ટલી ઓક્સો જે છે ધેટ ઇઝ મોર કરેક્ટ. પછી ઓન પણ કોમનલી તો એ સફિક્સ આવે અને સફિક્સમાં ઓન આવશે. એન્ડ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર કીટોન ઓનલી, ketone compounds is possible with minimum 3 carbons only. એટલે 3 કાર્બન વાળું ફર્સ્ટ મેમ્બર કહેવાશે. એટલે જ્યારે ઓલી સિરીઝમાં કંઈક એવો વર્ડ યુઝ કર્યો હોય તો ધ્યાન રાખવું પડે કે 3 કાર્બન છે એ ફર્સ્ટ મેમ્બર ફર્સ્ટ કહેવાય. થર્ડ મેમ્બર કે ને એટલે 3 કાર્બન થી સ્ટાર્ટ કરવાનું હોય, પછી 4 કાર્બન આવે અને 5 કાર્બન વાળું થર્ડ મેમ્બર થાય. ક્યારેક ક્વેશ્ચનમાં આવું આપણને આપેલું હોય તો ધ્યાન રહેવું જોઈએ. CH3, COCH3, 3 કાર્બન છે, આલ્કેન નેમ. આલ્કેન નેમ પ્લસ ઓન. જરૂર હોય તો આ કીટોન કયા કાર્બન ઉપર છે એ નંબરિંગ મૂકવાનું રહે. તો આલ્કેનોન, પ્રોપેન તો પ્રોપેનોન. ઓકે, બ્યુટેન તો બ્યુટેનોન, પેન્ટેન તો પેન્ટેનોન. પણ 3 કે 4 કાર્બનમાં નંબર લખવાની જરૂર નથી. બ્યુટેન 2 ઓન જ થાય, 3 ઓન થાય જ નહીં. એટલે ત્યાં નંબરિંગની જરૂર નથી, કમ્પલ્શન નથી ત્યાં, બરાબર.
પછી જરૂર પડશે પેન્ટેન 2 on અને 3 on બંને પોસિબલ છે. તો ત્યાં ઈ આપણે જોઈ લેશું. અહીંયા પ્લસ લખેલું છે, આપણે કાઢી નાખીએ હોય તો, અને આલ્કેનોન એમ થઈ જશે. બરાબર, ઓકે. તો અહીંયા પ્રોપેનોન કોમન નેમ ઇઝ એસિટોન. બરાબર, તો બ્યુટેનોન, હવે આનું બીજી રીતે કોમન નેમિંગ શું થાય? તો બીજી રીતે ડાયમિથાઇલ કીટોન, CO મીન્સ કીટોન, ડાયમિથાઇલ કીટોન. બ્યુટેન 2 on હોય, CH3CO CH2CH3, ઇથાઇલ મિથાઇલ કીટોન. કોમન નેમ ની વાત કરું છું. બ્યુટેનોન, ધેટ ઇઝ આયુપેક નેમ, 4 કાર્બન છે અને સેકન્ડ કાર્બન ઉપર CO છે, તો 4 કાર્બન ધેટ ઇઝ બ્યુટેન, અને સેકન્ડ કાર્બન ઉપર કીટોન છે, બ્યુટેન 2 on, આમ થશે. ઓકે, તો અહીંયા CH3CO CH2CH3 બ્યુટેન 2 on, પણ કોમન નેમ તો કે ઇથાઇલ મિથાઇલ કીટોન. એટલે કે CO કીટોન ને અલગ રાખીને બે બાજુના જે પણ ગ્રુપ છે એને લખવાના, ને એમાં આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો, એટલે ઇથાઇલ મિથાઇલ કીટોન. બરાબર, આ રીતે ઓનવર્ડ્સ આવશે. હવે કેટલાક કમ્પાઉન્ડ્સ કે જે આપણને આપેલા છે આપણે જોતા જઈએ. અહીંયા આગળ એક એ જુઓ, ગ્રીક લેટર્સ આલ્ફા બીટા ગામા ડેલ્ટા એ યુઝ કરવામાં આવે છે કે કાર્બોનિલ કાર્બન જે હોય એના એડજસન્ટ કાર્બન ઉપરથી સ્ટાર્ટ થાય એમ, ડાયરેક્ટલી લિંક્ડ ટુ ધી આલ્ડિહાઇડ ગ્રુપ, તો એ આલ્ફા કાર્બન કહેવાશે. ઇન શોર્ટ, આમ સી ડબલ બોન્ડ ઓ, હવે અહીંયા કોઈ કાર્બન આવ્યો છે તો એ આલ્ફા કાર્બન, એની પછીનો કાર્બન હોય તો એ બીટા કાર્બન. તો કાર્બોનિલ કાર્બન સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં જે કાર્બન છે ધેટ ઇઝ આલ્ફા કાર્બન. ઓકે, તો CH3CHO એસિટાલ્ડિહાઇડ કોમન નેમ છે, હું આગળ બોલી ગયો. તો એસિટાલ્ડિહાઇડ, બેન્ઝીન ઉપર CHO બેન્ઝાલ્ડિહાઇડ, or now you can say બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ, CHO કાર્બાલ્ડિહાઇડ તરીકે યુઝ કરી શકો જો એને અલગ લખવો પડતો હોય. ખાસ કરીને સાયક્લિક કમ્પાઉન્ડ્સની ઉપર CHO આવેલો હોય તો એમાં તમારે કાર્બાલ્ડિહાઇડ યુઝ કરવું પડે. આમાં તો શું થાય, જો આ કાર્બન ચેઇનમાં કાઉન્ટ થઈ ગયો, કન્સિડર થઈ ગયો, પણ બેન્ઝીન તમે બોલતા હો તો એમાં તો આ 6 કાર્બન જ આવ્યા ને, તો આખો CHO ગ્રુપ છે એ રિમેઇનિંગ છે. તો આખું CHO ગ્રુપને શો કરવા માટે કાર્બાલ્ડિહાઇડ વર્ડ યુઝ થાય. આલ તમે જ્યાં લગાડતા હો તો એ CHO વાળો કાર્બન તમારો કાઉન્ટિંગમાં આવી ગયો, મેઇન પ્રિન્સિપલ કાર્બન ચેઇનમાં. એ ન આવતું હોય ત્યારે કાર્બાલ્ડિહાઇડ યુઝ કરવાનું. ક્લિયર છે? હવે ઓલું આલ્ફા બીટા વાળું જોઈ લઈએ. તો જો આવું આપેલું CH3 CHBr CH2 CHO, અહીંયા પહેલું કે બે ફંક્શનલ ગ્રુપ છે, તો પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ CHO છે, અને એમાં જે C ડબલ બોન્ડ O છે એનો ડાયરેક્ટલી બોન્ડિંગમાં જે કાર્બન છે ધેટ ઇઝ આલ્ફા કાર્બન, એનો એડજસન્ટ કાર્બન છે ધેટ ઇઝ બીટા કાર્બન. તો એક આલ્ફા, બીજો બીટા. બીટા કાર્બન ઉપર Br છે, બીટા કાર્બન ઉપર Br છે, તો અહીંયા બીટા બ્રોમો, બીટા બ્રોમો 4 કાર્બન છે અને આલ્ડિહાઇડ છે, બ્યુટીરાલ્ડિહાઇડ. મેં તમને કીધું 4 કાર્બન માટે બ્યુટીરાલ્ડિહાઇડ. સો બીટા બ્રોમો બ્યુટીરાલ્ડિહાઇડ, ધેટ ઇઝ કોમન નેમ. આ કોમન નેમ ની વાત છે. આયુપેક નેમિંગ આપણે એક વખત ઓલરેડી લર્ન કરી ગયા છે 11th માં. અહીંયા આગળ તો મારે હિન્ટ આપતી જવાની છે, પણ તમને ખાસ મારે રિમાઇન્ડર જે આપવાનું થતું હોય તો એ કોમન નેમનું થશે. અને ઘણી બધી વખત કોમન નેમથી ક્વેશ્ચન છે એ પૂછતા હોય છે, આપણે ત્યાં ભૂલ ન થાય એ જોવાનું છે.
સબસ્ટિટ્યુઅન્ટ્સ કે બીજા જે પણ ફંક્શનલ ગ્રુપ કે જે લેસ રિએક્ટિવ હોય આલ્ડીહાઇડ કીટોન કરતા એની સિરીઝમાં જે આપણે નેમિંગ વખતે જે સિરીઝ બનાવી છે એમાં, તો એ બધા સબસ્ટિટ્યુઅન્ટ તરીકે લખાય અને એના માટે આલ્ફા આલ્ફા ડેશ બીટા બીટા ડેશ કે આલ્ફા બીટા ગામા એ રીતે એનો યુઝ કરવામાં આવતા હોય છે. આલ્કાઇલ ફિનાઇલ કીટોન્સ છે, કેટલાકમાં એસાઇલ ગ્રુપ છે, ફિનોન છે, એવા બધા વર્ડ એમાં યુઝ થતા હોય છે. જો ફોર એક્ઝામ્પલ CH3COCH3 એસિટોન, તો એ કોમન નેમ થઈ ગયું એસિટોન. અને બીજું ડાઇમિથાઇલ કીટોન, કયું આવશે? ડાઇમિથાઇલ કીટોન. પછી બેન્ઝીન ઉપર COCH3 છે, તો બેન્ઝીન ઉપર COCH3 હોય તો એસિટો, COCH3 માટે એસિટો, બેન્ઝીન સાથે CO છે, એસિટોફિનોન. બરાબર, તો એસિટોફિનોન. પછી બેન્ઝીન ઉપર CO, ફિનોન તો આમાં યુઝ થાય જ, બેન્ઝીન ઉપર CO આવતું હોય તો. પછી CH3CH2CO છે, પ્રોપિયો 3 કાર્બન છે એટલે પ્રોપિયો ફિનોન, પ્રોપિયો ફિનોન. પ્રોપિયો 3 કાર્બન છે એ ક્લિયર કરે છે. ફિનોન એવું ક્લિયર કરે છે કે બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી બોન્ડિંગમાં CO છે, બેન્ઝીન ઉપર CO CH2 CH3. બરાબર. બેન્ઝોફિનોન, તો ફિનોન મીન્સ બેન્ઝીન ઉપર CO છે, બેન્ઝોફિનોન એટલે CO વાળો કાર્બન પાછો બેન્ઝીન સાથે જોડાયેલો છે, ધેટ ઇઝ બેન્ઝોફિનોન. હવે ક્લિયર છે? આ કોમન નેમિંગ જોયું આપણે. આયુપેક નેમિંગ છે, એમાં ખાસ કરીને આપણે સાયક્લિક કીટોન્સ હોય અને આલ્ડીહાઇડ સાયક્લિક રિંગ ઉપર આલ્ડીહાઇડ હોય તો આપણે શું કરવાનું એ આપણે હમણાં જોશું. Okay. Now, what is the name of CH3CHO? તો કે આયુપેક નેમ ઇથેનોલ. બરાબર. પછી આ લઈ લ્યો, CH3 CH2 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO, CH3 CH2 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO. આમ થઈ ગયું. તો આ CHO પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ થયું, એને પ્રાયોરિટી મળે એ રીતે કાર્બન ચેઇન છે એનું નંબરિંગ થાય, ત્યાંથી 1 2 3 4 અને 5 મેમ્બર્ડ કાર્બન ચેઇન છે. બરાબર, એટલે આનું પેલું પ્રિન્સિપલ કાર્બન ચેઇન પ્રમાણેનું નેમિંગ જે કરતા હોઈએ તો નોર્મલી તો પેન્ટેન આવે, પણ એક જ ફંક્શનલ ગ્રુપ હોય તો, નહીતર ધ્યાન રાખવું પડે શું આવે છે. અહીંયા ડબલ બોન્ડ આવે છે, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો જનરલી આપણે જે એનું રૂટ વર્ડ છે એ યુઝ કરીએ છીએ, ધેટ ઇઝ પેન્ટ ફોર 5 કાર્બન, એટલે અહીંયા આગળ આવશે પેન્ટ. ઓકે. પછી CH ડબલ બોન્ડ CH, તો કયા કાર્બન ઉપર ડબલ બોન્ડ આવ્યો? અહીંયા કાર્બન ચેઇનનું નંબરિંગ કરી દીધું છે. નંબરિંગ કેવી રીતે કરવાનું એ મેં તમને કીધું. પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપને પ્રાયોરિટી મળે અને પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ ઇન્ક્લુડ થઈ જાય એવી પ્રિન્સિપલ કાર્બન ચેઇન યુઝ કરવાની. એટલે આ 1 2 3 4 અને 5 પેન્ટ 2 ઇન, આમ તો આ રીતે આવશે પેન્ટ 2 ઇન. બરાબર. અને 1 આલ, પણ એ 1 આલ એવું કેવું જરૂરી નથી, અને અહીંયા આગળ આપણે ઇન અને આલ ભેગું કરી દઈએ તો પેન્ટ 2 ઇન નાલ. શું થઈ જશે? પેન્ટ 2 ઇનાલ, પેન્ટ 2 ઇનાલ. આટલું ક્લિયર છે? 5 મેમ્બર્ડ કાર્બન ચેઇન છે, CHO પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ છે, સેકન્ડ ફંક્શનલ ગ્રુપ છે એ ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ આવતા હોય તો આલ્કેન નેમ નહીં લખીએ આપણે, તો વર્ડ રૂટ યુઝ કર્યો પેન્ટ.
સેકન્ડ કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે પેન્ટ ટુ ઇન, અને CHO છે તો આલ એટલે પેન્ટ ટુ ઇનાલ, આમ થઈ જશે. બરાબર? ઓકે. હવે આ પાછું આપણે ઓકે. હવે અહીંયા આવી જઈએ તો આ જે કાર્બન ચેઇન છે એમાં આ CHO1 2 3 થર્ડ કાર્બન ઉપર મિથાઇલ છે, ફોર્થ ઉપર BR છે, 5 6 અને 7, તો ટોટલ 7 કાર્બન વાળી કાર્બન ચેઇન છે. અને એનું નેમિંગ કરવું હોય તો પહેલું કે CHO પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ છે એને આપણે 1 કહી દીધું. તો પછી આ બધા બ્રોમો અને મિથાઇલ સબસ્ટિટ્યુઅન્ટ થઈ ગયા, તો એમાં આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લખતું જવાય. એટલે 4 બ્રોમો 3 મિથાઇલ 7 કાર્બન છે તો હેપ્ટ કે હેપ્ટેન થશે. અહીંયા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ તો નથી, તો આલ્કેન ની જ આવશે એટલે હેપ્ટેન આવશે. અને એમાં આલ લગાડી દો તો 4 બ્રોમો 3 મિથાઇલ હેપ્ટેનાલ, રાઈટ. પછી આવશે આ સાયક્લિક રિંગમાં C ડબલ બોન્ડ O, ધેટ ઇઝ કીટોન અને મિથાઇલ, તો આ કીટોન છે એ પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ થાય, તો ત્યાંથી પ્રાયોરિટી મળે એટલે 1 ઈ કહેવાય. તો 1 2 3 થર્ડ કાર્બન ઉપર મિથાઇલ છે, તો શું કહીશું કે આપણે આને 3 મિથાઇલ સાયક્લો પેન્ટેનોન, આવું કહેશું. સાયક્લોપેન્ટેન 5 મેમ્બર્ડ રિંગ છે તો, અને C ડબલ બોન્ડ O છે કીટોન છે એટલે ઓન લાગશે, તો 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન આમ થશે. બરાબર. 6 મેમ્બર્ડ કાર્બન ચેઇન છે, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, સાયક્લોહેક્ઝેન ઉપર CHO કાર્બાલ્ડિહાઇડ. કેમ તો કે સાયક્લોહેક્ઝેનમાં 6 કાર્બન જ આવે, CHO વાળો કાર્બન, આ બાકીના બધામાં કાર્બન છે એ ઇન્ક્લુડ થઈ જતો હોય, અહીંયા ઇન્ક્લુડ નથી થતો, તો એને અલગ, આખું CHO ગ્રુપ અલગ શું બોલાય? કાર્બાલ્ડિહાઇડ. ક્લિયર છે? ઓકે. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. બરાબર. કીટોન માટે લઈએ તો બેન્ઝીન રિંગ ઉપર COCH2CH3. હવે આ સમજવાનું કે અહીંયા જે કાર્બન ચેઇન છે એમાં પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ આવેલું છે, તો શું થશે તો કે એ પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ અને બેન્ઝીન રિંગ છે એ એઝ એ સબસ્ટિટ્યુઅન્ટ થાય, અને COCH2CH3 એટલે C ડબલ બોન્ડ O ને લિસ્ટ નંબરિંગ થાય એમ નંબરિંગ કરવાનું થાય, એટલે આ 1 2 અને 3 એમ થયું, એટલે 3 મેમ્બર્ડ કાર્બન ચેઇન થઈ, પ્રિન્સિપલ કાર્બન ચેઇન. અને ફર્સ્ટ કાર્બન ઉપર જ ફિનાઇલ છે, તેનું નેમિંગ શું થાય તો કે 1 ફિનાઇલ, 3 કાર્બન છે એટલે પ્રોપેન, અને ફર્સ્ટ ઉપર જ C ડબલ બોન્ડ O છે એટલે ઓન. બરાબર. આ નો આવવું જોઈએ. 1 ફિનાઇલ પ્રોપેન 1 આમ થશે. બરાબર. ક્લિયર? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું, ઓક્સો ક્યારે યુઝ કરવાનું, એ જે આપણો પ્રશ્ન હતો ને, એવું થયું એક સાહેબ, ઓક્સો આલ્ડીહાઇડમાં ઓક્સો, કીટોનમાં ઓક્સો, બે જગ્યાએ ઓક્સો યુઝ કરવાનું થઈ શકે. જોઈએ કેવી રીતે. જુઓ, CHO CH2CO CH2CH3, એટલે કે એક જ કાર્બન ચેઇનમાં આલ્ડીહાઇડ કીટોન બંને હોય. પહેલી વસ્તુ તો એ કે કીટોન આલ્ડીહાઇડ છે એને પ્રાયોરિટી મળે, જે ફંક્શનલ ગ્રુપ છે એનો પ્રાયોરિટી ઓર્ડર છે, એ પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે આલ્ડીહાઇડ પહેલા આવે, કીટોન પછી આવે. તો પહેલી વાત. તો અહીંયા આ જે C ડબલ બોન્ડ O છે અને આ 1 1 2
3 અને 4 ટોટલ 4 કાર્બન છે અને એમાં થર્ડ કાર્બન ઉપર સોરી 5 કાર્બન છે આઈ ડીડ મિસ્ટેક 1 2 આ સી ડબલ બોન્ડ ઓ વાળો 3 આ 4 અને આ આમ થશે બરાબર તો જ્યારે કોઈ પણ કાર્બન ચેઇનમાં કીટોન હોય તો એ કીટોન છે ઓક્સો છે એ કીટોન છે એમ કેમ ખબર પડશે ઓક્સો એટલે આલ્ડીહાઇડ કેમ ખબર પડશે તો કે ઓક્સો એટલે કીટોન ત્યારે ખબર પડે કે જેટલા મેમ્બરની કાર્બન ચેઇન હોય એમાં ઇનર સાઈડમાં અંદરની બાજુએ સી ડબલ બોન્ડ આવતું હોય ઓક્સો લખ્યું હોય અંદરની બાજુ લખેલું હોય તો એ શું થશે કીટોન થશે એટલે અહીંયા 1 2 3 4 5 મેમ્બર્ડ રિંગ થર્ડ ઉપર સી ડબલ બોન્ડ ઓ કીટોન છે એટલે 3 ઓક્સો થઈ ગયું 3 ઓક્સો 5 કાર્બન છે એટલે પેન્ટેન અને CHO પેન્ટેનાલ 3 ઓક્સો પેન્ટેનાલ શું થઈ જશે 3 ઓક્સો પેન્ટેનાલ ક્લિયર છે હવે અહીંયા પ્રિન્સિપલ કાર્બન ચેઇનમાં અરે સી ડબલ બોન્ડ ઓ કીટોન છે તો બંને બાજુએથી નંબરિંગ કરો તો સરખું જ થાય છે 1 2 3 4 અને 5 મેમ્બર્ડ કાર્બન ચેઇન છે એમાં થર્ડ ઉપર CO છે એટલે 2 સેકન્ડ અને ફોર્થ ઉપર મિથાઇલ છે 2 4 ડાયમિથાઇલ પેન્ટેન 3 1 થશે બેન્ઝીન ઉપર CHO NO2 છે એઝ એ સબસ્ટિટ્યુઅન્ટ આવે તો આ બેન્ઝાલ્ડીહાઇડ અથવા તો બેન્ઝાલ્ડીહાઇડ ઓર બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ એટલે અહીંયા 4 નાઇટ્રો આ 1 2 3 અને 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ શું થઈ ગયું 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ ઓર 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ ચાલે 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ કન્સિડર કરે છે જો અહીંયા આમ આવે CHO CH2 CH2 CHO આમ હોય તો આ 1 2 3 અને 4 it is known as butane diol butane diol or butane 1,4 diol it is butane 1,4 diol તો પ્રિન્સિપલ કાર્બન ચેઇનમાં બંને CHO છે એને ઇન્ક્લુડ કરી શકાય છે તો 2 CHO ગ્રુપ કેન બી ઇન્ક્લુડેડ ઇન સિંગલ કાર્બન ચેઇન એક જ કાર્બન ચેઇનમાં બે CHO ગ્રુપને ઇન્ક્લુડ કરી શકાશે ત્રણને તો નહીં કરી શકાય એટલે બે CHO હોય તો ડાયાલ લખાશે જો મેઇન કાર્બન ચેઇનમાં આવી જતા હોય તો પણ ત્રણ CHO ગ્રુપ છે અહીંયા CHO અને CHO અને ડાયરેક્ટલી કાર્બન ચેઇન સાથે બોન્ડિંગમાં છે હવે આવા તમારે થોડા એક્ઝામ્પલ જોવા પડશે પછી તમારા માઇન્ડમાં સેટ થશે કે ડાયરેક્ટલી બોન્ડિંગ એટલે શું તો અહીંયા જુઓ આ જે કાર્બન ચેઇન જુઓ ને તમે તો એની સાથે દરેક CHO ગ્રુપ ડાયરેક્ટલી બોન્ડિંગમાં છે હવે આઈડિયા આવે બરોબર તો આ જે ત્રણ કાર્બન વાળી કાર્બન ચેઇન છે ધેટ ઇઝ પ્રિન્સિપલ કાર્બન ચેઇન અને હવે આ ત્રણેય CHO બે CHO ને પ્રિન્સિપલ કાર્બન ચેઇનમાં લઈ શકીએ ત્રીજાને ન લઈ શકીએ તો સાહેબ બે ને લઈએ ને એક ને ન લઈએ એવું ન હાલે ભાઈ બધા CHO જ છે તો ન ચાલે ને દેશી ભાષામાં કહીએ તો એકબીજાને ખોટું લાગી જાય બરાબર તો અહીંયા આગળ પ્રોપેન શું થઈ જશે મેઇન કાર્બન ચેઇન છે CHO ને એક્સક્લુડ રાખવાના બહાર રાખવાના અને ત્રણ કાર્બન વાળી કાર્બન ચેઇન એટલે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ શું થશે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ ક્લિયર છે
HCHO formaldehyde, મિથેનાલ, CH3CHO એસિટાલ્ડિહાઇડ ઇથેનાલ, CH3 ટ્વાઇસ CHCHO. તો આ જે ગ્રુપ છે ઈ તો આ રીતે આવશે CH3 CH CH3 બોન્ડ CHO. બરાબર, તમને કોમન નેમમાં એ કરાવેલું છે મેં કે CH3 CH આ ટાઈપનું ગ્રુપ આવે તો આઈસો પ્રિફિક્સ કોમન નેમમાં લાગે. ટોટલ 4 કાર્બન છે એટલે આઈસો બ્યુટિરાલ્ડિહાઇડ એવું કોમન નેમ થાય. આઈસો બ્યુટિરાલ્ડિહાઇડ. ઓકે, અને આયુપેક લો તો આ 1 2 અને 3 2 મિથાઇલ પ્રોપેનાલ, તો છે 2 મિથાઇલ પ્રોપેનાલ. અને આલ્ફા બીટા પ્રમાણે કોમન નેમિંગ કરવા જાવ તો આ આલ્ફા કાર્બન ઉપર મિથાઇલ કહેવાય. તો આલ્ફા મિથાઇલ પ્રોપિયોનાલ્ડિહાઇડ એવું પણ કરી શકો તમે. બરાબર, તો અહીંયા આઈસો બ્યુટિરાલ્ડિહાઇડ કોમન નેમ થયું અને 2 મિથાઇલ પ્રોપેનાલ. CHO સાયક્લિક રિંગ ઉપર CHO છે. CHO સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં હોય એ આલ્ફા, એનો એડજસન્ટ કાર્બન બીટા અને આ જે છે એ ગામા, આ જે કાર્બન છે. તો એ પ્રમાણે જો જોવા જાવ તો ગામા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, કારણ કે આ સાયક્લોહેક્ઝેનમાં 6 કાર્બન આવ્યા, CHO નથી, તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ થાય અને ગામા કાર્બન ઉપર મિથાઇલ કહેવાય એટલે ગામા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. અને આયુપેક નેમની જો વાત કરતા હોઈએ તો આયુપેક નેમમાં શું થશે તો કે આ 1 આ 2 અને આ 3, તો થર્ડ કાર્બન ઉપર મિથાઇલ એટલે 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. બરાબર, પછી ઇથર ગ્રુપ છે એ બોન્ડિંગમાં હોય તો CH3 CHO CH3 CH3 CHO CH3 બોન્ડ CHO આમ છે. બરાબર, CH3 CHO CH3 CHO. તો આ 1 આ 2 અને આ 3 અથવા તો આ કાર્બોનિલ કાર્બન એનો એડજસન્ટ કાર્બન આલ્ફા કાર્બન. તો આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ કોમન નેમ કરવું હોય તો આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ કોમન નેમ થશે. અને 2 મિથોક્સી OCH3 that is મિથોક્સી, તો 2 મિથોક્સી પ્રોપેનાલ આમ થશે. બરાબર, એટલે આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ અથવા તો 2 મિથોક્સી પ્રોપેનાલ, 2 મિથોક્સી પ્રોપેનાલ આમ થઈ જશે. CH3 CH2 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 CHO 1 2 3 4 અને 5 કાર્બન છે. તો 5 કાર્બન હોય અને આલ્ડિહાઇડ હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય ત્યારે વેલેરાલ યુઝ થશે કોમન નેમિંગમાં, વેલેરાલ. તો અહીંયા CHO છે આલ્ડિહાઇડ છે તો વેલેરાલ્ડિહાઇડ. અહીંયા CHO ની બદલે COOH હોત તો વેલેરિક એસિડ આવું નામ. તો અહીંયા વેલેરાલ્ડિહાઇડ અને 5 કાર્બન છે તો આયુપેક નેમ પેન્ટેનાલ. અને એક આ એક્રોલિન, જ્યારે આયુપેક નેમ ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં ને ગુજકેટમાં આવતું હોય છે વધારે તો CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CHO. તો અમુક છે એ તમારે જે ટીક કરી રાખવાના એ આ કરી રાખવાના આઈસો બ્યુટિરાલ્ડિહાઇડ, આ ગામા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, એક્રોલિન, પછી વેલેરાલ્ડિહાઇડ અને થેલાલ્ડિહાઇડ. આ બધા જ્યારે રિવાઇઝ કરવાના હોય તો રિવિઝન છે એમાં આ સ્ટ્રક્ચર, કોમન નેમ અને આયુપેક નેમ ખાસ જોવાનું. જનરલી તમને એક વખત આયુપેક નેમિંગ આવડી ગયું હોય તો પછી કોમન નેમ રિપીટ કર્યા કરવા પડે, એ ભૂલાઈ જાય એવા હોય ખાસ કરીને તો એની અંદર. બરાબર, આ થેલાલ્ડિહાઇડ થશે, બેન્ઝીન ઉપર 2 CHO ગ્રુપ છે તો
થેલિક એસિડ, બે COOH ગ્રુપ હોય તો શું કહેવાય? થેલિક એસિડ. તો બે CHO હોય તો થેલાલ્ડીહાઇડ. આમ કોમન નેમિંગ આ રીતે થશે. ઓકે, પહેલા CH2 ડબલ બોન્ડ CHO ની પાછી વાત કરી લઈએ તો એક્રોલિન એક કોમન નેમ થશે. આ 1, 2 અને 3 આમ 3 કાર્બન છે એની કાર્બન ચેઇન થઈ તો પ્રોપ 2 ઇનાલ, પ્રોપ 2 ઇનાલ. તો આ પ્રોપ 2 ઇનાલ જે છે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CHO, તો પ્રોપ 2 ઇનાલ એ આયુપેક નેમ થયું. આમાં જોઈ લો તો બેન્ઝીન છે આ 1 અને આ 2, તો બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ, બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. તો એ શું થઈ ગયું? આયુપેક નેમ થઈ ગયું, બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. આ 1, 2 અને 3 પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ CHO છે. તો 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ આયુપેક નેમ થશે. મેટા બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ એક કોમન નેમ થશે. બરાબર? આ 1, 2, 3 1, 3 પોઝિશન એ મેટા કહેવાય, એટલે મેટા બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. કેટલાક કીટોન કમ્પાઉન્ડ્સ લઈએ તો કીટોન્સ ની અંદર CH3 COCH2 CH2 CH3. તો અહીંયા આગળ મિથાઇલ કોમન નેમ ની વાત કરીએ તો મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન. આપણે કીધું ને CO હોય એની બંને બાજુએ જે પણ ગ્રુપ હોય એ ગ્રુપના નેમ અને CO ને કીટોન તરીકે કોમન નેમમાં લખી શકીએ. એટલે મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન એમ આવશે. અને આયુપેક નેમ તો સિમ્પલ છે, 5 કાર્બન છે, સેકન્ડ કાર્બન ઉપર CO ગ્રુપ છે એટલે પેન્ટેન 2 ઓન, આ ફર્સ્ટ અને આ સેકન્ડ કાર્બન, તો પેન્ટેન 2 ઓન. પછી એક આ લઈ લઈએ CH3 ટ્વાઇસ CH. અહીંયા આગળ હા તમને પાછું દેખાશે CH3 ટ્વાઇસ CH આમ આવે CO અને અગેન CH3 ટ્વાઇસ એટલે એક CH3 આ બાજુ ને એક આ બાજુ એમ. તો અહીંયા આગળ CH3 ટ્વાઇસ CH આ જે છે, અને આપણે હજુ ફરી એક વખત આમ તો CH3 આમ જે હોય તો આઇસોપ્રોપાઇલ કહીએ. તો એક આ આઇસોપ્રોપાઇલ થયું ને બીજું આ પણ આઇસોપ્રોપાઇલ થયું. સો ઇટ ઇઝ ડાઈ આઇસોપ્રોપાઇલ અને CO કીટોન, તો ડાઈ આઇસોપ્રોપાઇલ કીટોન. અને આયુપેક નેમિંગ કરીએ તો આયુપેક નેમિંગ માટે આમ લઈ લો અને એનું નંબરિંગ કરો તો આ 1, આ 2, 3, 4 અને 5 કાર્બનની પ્રિન્સિપલ કાર્બન ચેઇન થઈ. થર્ડ કાર્બન ઉપર કીટોન છે અને 2 અને 4 ઉપર મિથાઇલ છે, એટલે 2, 4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન આવું થઈ જશે. ક્લિયર છે? પછી આ C ડબલ બોન્ડ O કોમન નેમિંગ કરવું હોય, આ એરોમેટિક હોય ત્યારે ઓર્થોમેટા પેરા યુઝ થાય. નોન એરોમેટિક માટે તો આ આલ્ફા બીટા ગામા વાળું લઈએ છીએ ઓપન કાર્બન ચેઇન કે રિંગમાં. તો C ડબલ બોન્ડ O નો એડજસન્ટ કાર્બન આલ્ફા, આલ્ફા ઉપર મિથાઇલ, આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. આમાં કીટોન છે એનો કાર્બન આવી ગયો ત્યાં રિંગના કાર્બનમાં આ રહ્યો ને, એટલે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. એને અલગથી ન લખવું પડે, ઓલો CHO માં કાર્બાલ્ડિહાઇડ કર્યું એમ. અને આયુપેક નેમ સિમ્પલ છે, 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન, 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન આમ થશે. અને આ જો આવે CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH COCH3 મેસિટાઇલ ઓક્સાઇડ, કોમન નેમ ઇઝ મેસિટાઇલ ઓક્સાઇડ. એટલે અહીંયા જો
ફરી વખત સ્ટ્રક્ચર ડ્રો કરું છું. હા. CH3 ટ્વાઇસ C, તો આ CH3 ટ્વાઇસ C થઈ ગયું, ડબલ બોન્ડ. CH બોન્ડ CO CH3. તો એક તો નંબરિંગ ક્યાંથી થશે એ જોઈ લો. તો કે ભાઈ નંબરિંગ છે એમાં પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ, તો કે કીટોન, એનો નંબર લેસ આવવો જોઈએ એટલે આ 1 આવશે, આ 2 આવશે, 3 4 અને 5 આવશે. બરાબર. પહેલા આયુપેક નેમ જોઈ લઈએ, એની વાત કરીએ. તો 4 મિથાઇલ, હવે ડબલ બોન્ડ આવે છે તો પેન્ટેન નહીં કહેવાય, પેન્ટ જ કહેવાશે. તો અહીંયા આગળ શું થઈ જશે, 4 મિથાઇલ પેન્ટ, આ જે છે એ 4 મિથાઇલ પેન્ટ. નંબરિંગ મેં કરી દીધું છે, એ જ પ્રમાણે જોવાનું છે. 4 મિથાઇલ પેન્ટ 3 ઇન, અને સેકન્ડ ઉપર કીટોન છે એટલે 2 બોન્ડ. બરાબર, ક્લિયર છે. અને કોમન નેમ તો તમને કહી દીધું, મેસિટાઇલ ઓક્સાઇડ, એટલે CH3 ટ્વાઇસ, એટલે આ પણ યાદ રાખવું પડે. બરાબર, તો જે યાદ રાખવાની કેટેગરીમાં જે આવે એમાં એક આ આવશે. બરાબર, CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CHCO CH3 મેસિટાઇલ ઓક્સાઇડ. મેં મોસ્ટલી એવા કમ્પાઉન્ડ છે એ ટીક કરાવ્યા છે કે જેના કોમન નેમને ઉપરથી તમે જજ ન કરી શકો કે સ્ટ્રક્ચર શું આવશે, એવા ખાસ કરીને રિવિઝનમાં લેવાના. કોઈ મારાથી એવા રહી ગયા હોય તો તમારે ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ મિથાઇલ એન્ડ પ્રોપાઇલ કીટોન, તો તમને આ નામ લખ્યું હોય તો નામ ઉપરથી તમને આઈડિયા આવી જાય. ડાયઆઈસો પ્રોપાઇલ કીટોને ઇવન આઈડિયા આવી જાય, પણ મેસિટાઇલ ઓક્સાઇડ છે એનો આઈડિયા ન આવે, કારણ કે બીજી કોઈ જગ્યાએ એવો યુઝ નથી આવતો આપણે. રાઈટ, ક્લિયર છે ને? ઓકે. જરા ડાયરેક્ટ આ એક્સરસાઇઝ એટલા માટે લીધી કે આપણા અત્યારે આયુ પેક કર્યું છે તો એના રિલેટેડ છે, એટલે આપણે એને સાથે જોઈ લઈએ. રાઇટ ધ સ્ટ્રક્ચર્સ ઓફ ધ ફોલોઇંગ કમ્પાઉન્ડ્સ. આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ, આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ. તો અહીંયા આગળ તમારે સ્ટાર્ટિંગ તો કે પ્રોપિયોનાલ્ડિહાઇડ, એનો મીનિંગ એવો થાય કે પ્રિન્સિપલ કાર્બન ચેઇન, તો એ પ્રિન્સિપલ કાર્બન ચેઇન ઇઝ ઓફ 3 કાર્બન. સમજો, પ્રોપિયોનાલ્ડિહાઇડ એટલે પ્રિન્સિપલ કાર્બન ચેઇનમાં જ આલ્ડિહાઇડ CHO ગ્રુપ હોય. આલ્ફા મિથોક્સી, કાર્બોનિલ કાર્બનનો એડજસન્ટ કાર્બન ઇઝ આલ્ફા કાર્બન. આલ્ફા મિથોક્સી એટલે આલ્ફા કાર્બન ઉપર મિથોક્સી, ધેટ ઇઝ OCH3. પ્રોપિયોનાલ્ડિહાઇડ એટલે ટોટલ 3 કાર્બન જ છે, 3 કાર્બન લખી નાખ્યા, આલ્ફા મિથોક્સી લખી નાખ્યો, રિમેનિંગ ઇઝ હાઇડ્રોજન. તો અહીંયા CH3 થશે, અહીંયા 3 કાર્બન થઈ ગયા તો CH આવશે. આ સાઈડ લખવું જોઈએ, આપણે અને CHO થઈ ગયું. કેવી રીતે કામ કરવાનું છે એનો આઈડિયા જનરેટ થવો જોઈએ આના ઉપરથી, આપણને ક્વેશ્ચન ઉપરથી આપણે ક્યાંથી શું વિચારવાનું શરૂ કરવાનું છે. એટલે એક તો આ આપણે કમ્પ્લીટ કર્યું. 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ, તો બ્યુટેનાલ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો બ્યુટેનાલ મીન્સ 4 કાર્બન, 1 2 3 એન્ડ 4 કાર્બન. બ્યુટેનાલ એટલે 4 કાર્બનમાં આ CHO, જ્યાં CHO કયો એ નંબર 1 થઈ ગયું, એટલે આ 2 3 અને
4 3 હાઇડ્રોક્સી હાઇડ્રોક્સી એટલે OH થાય એટલે થર્ડ કાર્બન ઉપર OH ગ્રુપ આવે એટલે 3 હાઇડ્રોક્સી થઈ ગયું. બોલો ક્લિયર છે? હાઇડ્રોજન તમે મૂકી દેજો. કરશો ને એટલું તો તમારે કરવું પડે કામ. 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. અહીંયા સમજવાનું કે સાયક્લોપેન્ટેન તો સાયક્લોપેન્ટેન જે છે એ આમ થાય સાયક્લોપેન્ટેન. કાર્બાલ્ડિહાઇડ એટલે કોઈ પણ એક જગ્યાએ હું સપોઝ કે અહીંયા CHO મૂકું પછી હું કહેશે 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન 2 હાઇડ્રોક્સી તો CHO જે કાર્બન સાથે બોન્ડિંગમાં હોય એ ફર્સ્ટ કાર્બન કહેવાય એટલે આ નંબર 1 કાર્બન થયો આ. બરાબર? તો કોઈ પણ એક બાજુ એનો એડજસન્ટ કાર્બન સપોઝ કે હું અહીંયા કહું છું તો એ સેકન્ડ કાર્બન થયો તો ત્યાં શું આવશે? 2 હાઇડ્રોક્સી છે સોરી એટલે અહીંયા આગળ OH આવશે. થઈ ગયું? ક્લિયર થતું જાય છે? ગુડ. 4 ઓક્સો પેન્ટેનાલ વેરી ગુડ. 4 ઓક્સો પેન્ટેનાલ તો અહીંયા 4 ઓક્સો છે પેન્ટેનાલ છે એટલે 1 2 3 4 1 2 3 4 ને પેન્ટેનાલ છે. પેન્ટેનાલ નો મીનિંગ થઈ ગયો કે અહીંયા CHO ક્યાં આવશે? કાર્બન ચેઇનમાં ટર્મિનલ સાઈડમાં લાસ્ટમાં એન્ડમાં જ આવે અને આમ પાછું નંબરિંગ કરો ત્યારે કહેવાય એમ કે એ ફર્સ્ટ કાર્બન છે એટલે CHO વાળો કાર્બન ફર્સ્ટ કાર્બન આ 1 2 3 4 અને 5 આમ થાય 1 2 3 4 અને 5 આમ. ઓકે હવે સમજો હવે આ શું કીધું? 4 ઓક્સો પેન્ટેનાલ તો ફોર્થ કાર્બન ઉપર ઓક્સો તો અહીંયા જોવાનું કે અહીંયા કાર્બન ચેઇન છે એનો એન્ડ નથી આવી જતો. બરાબર? જો લાસ્ટ કાર્બન ઉપર હોય ઓક્સો તો આલ્ડીહાઇડ થાય. અંદરના કોઈ વચ્ચેના કાર્બનમાં આવે તો કીટોન થાય. તો અહીંયા 4 ઓક્સો એટલે અહીંયા C ડબલ બોન્ડ O થશે. ફિનિશ. બરાબર? હવે તમે કરી શકો. ક્લિયર થઈ ગયું? શું બાકી રહ્યું? ડાઈ સેકન્ડરી બ્યુટાઇલ કીટોન. વેરી ગુડ. વેરી ગુડ શું કામ? તો કે ડાઈ સેકન્ડરી બ્યુટાઇલ લખવાનું છે તમારે. સેકન્ડરી બ્યુટાઇલ આવડતું હોય તો મેળ પડે બાકી મેળ ન પડે. રાજા જુઓ હું ખાલી સેકન્ડરી બ્યુટાઇલ લખી દઉં તમને. CH3 CH2 CH3 બોન્ડ આમ છે. CH3 હોય તો આઈસો આવે. આઈસો નથી. ઇટ ઇઝ કોલ્ડ સેકન્ડરી બ્યુટાઇલ. બરાબર ધ્યાનથી જુઓ એને બરાબર મગજમાં બેસાડો કે આવી રીતે કાર્બન ચેઇન હોય that is secondary butyl. Secondary butyl એ કાર્બન ચેઇન કે ઈ ટાઈપનું ગ્રુપ એ રીતે યાદ જ રાખવું પડે. તમારે એ એક જ વસ્તુ કરવી પડે. બરાબર? તો અહીંયા CH3 CH2 CH3 ડાઈ સેકન્ડરી બ્યુટાઇલ એટલે આવું નવું ગ્રુપ આ બાજુ હશે અને વચ્ચે શું આવી જતું હશે? CO આ CH અહીંયા CH3 CH2 હમણાં બતાવવામાં લખેલું હશે. ઓકે આવ્યું? CH3 CH2 CH3 અહીંયા કઈક લોચો મારેલો છે. હા અહીંયા આવશે CH3 CH2 CH3 આ CH3 નો તો થાય ને બે સેમ જ હોય. ડાઈ સેકન્ડરી છે તો ડાઈ સેકન્ડરી બ્યુટાઇલ. બરાબર?
ટાઈપિંગ વાળાને તો આ બધી ખબર ન પડતી હોય ને ભાઈ, એટલે ભૂલ કરે હજી. બરાબર, કરેક્શન વાળા હરખું જોયું ન હોય. ઓકે, અને બાકી હતું હવે એક આ હતું ને 4 ફ્લોરો એસિટોફિનોન. તો 4 ફ્લોરો એસિટોફિનોન. એસિટોફિનોન પહેલા આવડવું જોવે. બેન્ઝીન ઉપર COCH3 હોય તો એસિટોફિનોન કહેવાય. આવું પાકું કરવું પડે, 5-10 વખત લખવું પડે, હા, 5 ટાઈમ 10 ટાઈમ રાઈટ સ્ટ્રક્ચર નેમ બંને કરવું પડે, તો ઈ પોસિબલ બને કે એસિટોફિનોન. હવે એસિટોફિનોનમાં તમે એમ કહી શકો અહીંયા 1, આ 2, આ 3 અને આ 4th કાર્બન થયો. કયો? આ. એટલે 4th કાર્બન ઉપર F છે એટલે 4 ફ્લોરો એસિટોફિનોન. બરાબર. તો અહીંયા આગળ આપણું આ આયુપેક વાળો પાર્ટ છે એ કમ્પ્લીટ થાય છે. ક્લિયર? ઓલ ધ બેસ્ટ.